નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું પહેલું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ। પહેલા ચેપ્ટરનું નામ છે સ્માઇલ પ્લીઝ, એટલે કે મહેરબાની કરીને સ્મિત કરો। રિસાઇટ એન્ડ એન્જોય। રિસાઇટ એટલે શું થાય? પઠન કરવું, યાદ કરો અને મજા કરો। અ સ્માઇલ એટલે સ્મિત। અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ, એટલે હાસ્ય છે, સ્મિત છે, અથવા તો આપણે મુસ્કાન જે કહીએ એ ખૂબ જ કેવી છે? વિચિત્ર, ગમ્મત પડે એવી વસ્તુ છે। સ્માઇલ એટલે સ્મિત થાય, ક્વાઇટ એટલે તદ્દન, ફની એટલે રમૂજ કરે એવી, રમૂજી, અને થિંગ એટલે વસ્તુ। સ્મિત એ એક ખૂબ જ રમૂજી એટલે કે ગમ્મત પડે એવી વસ્તુ છે। ઇટ રિંકલ્સ અપ યોર ફેસ। ઇટ એટલે આ, રિંકલ્સ એટલે કરચલીઓ, અપ એટલે ઉપર, યોર એટલે તમારા, અને ફેસ એટલે ચહેરા ઉપર। એ શું કરે છે? તે તમારા ચહેરા પર કરચલી પાડી દે છે। એન્ડ વેન ઇટ્સ ગોન। એન્ડ અને, વેન જ્યારે, ઇટ્સ તે, ગોન એટલે જતું રહેવું, અને જ્યારે તે જતું રહે છે, યુ વિલ નેવર ફાઇન્ડ। અહીંયા જુઓ, યુમાં વિલનો સમાવેશ થાય છે। અહીંયા વિલ એનું શોર્ટ ફોર્મ લખ્યું છે, ટૂંકમાં લખ્યું છે। યુ વિલ નેવર ફાઇન્ડ, તમે ક્યારેય નહીં મળે, તમને ક્યારેય નહીં મળે। ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ। ઇટ્સ એટલે તે, સિક્રેટ એટલે ગુપ્ત, રહસ્યમય, હાઇડિંગ એટલે છુપાઈ જવું, પ્લેસ એટલે જગ્યા। એ ક્યારેય નહીં મળે એવી જગ્યા પર છુપાઈ જાય છે। બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ। બટ એટલે પણ, ફાર મોર તેનાથી પણ, વન્ડરફુલ અદ્ભુત, ઇટ ઇઝ કે તે છે, પરંતુ તેનાથી પણ અદ્ભુત વાત એ છે કે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ। ટુ સી એટલે જોવો, વોટ શું, સ્માઇલ્સ એટલે સ્મિત, મુસ્કાન, કેન ડુ કરી શકે છે, પરંતુ તેનાથી પણ અદ્ભુત વાત એ છે કે સ્મિત શું કરી શકે છે એ જોવા માટે યુ સ્માઇલ એટ વન। બરાબર? યુ એટલે તમે, સ્માઇલ હસવું, એટ એટલે તરફ, વન એટલે કોઈ પણ। તમે કોઈની સામે હસો છો, હી સ્માઇલ્સ એટ યુ। હી એટલે તે, સ્માઇલ્સ એટલે હસવું, સ્મિત કરવું, એટ એટલે તરફ, અને યુ એટલે તમે। તમે કોઈની તરફ હસો છો એટલે એ પણ તમારી સામે તરત જ હસે છે। એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ। એન્ડ એટલે અને, સો એટલે તેથી, વન એટલે એક, સ્માઇલ એટલે સ્મિત, મેક્સ એટલે બને છે, ટુ એટલે બે। અને આ રીતે તેથી એક સ્માઇલ બે સ્માઇલ બની જાય છે। હવે આપણે આખું એનું ગુજરાતી ભાષાંતર સમજીએ કે સ્માઇલ ઇંગ્લિશમાં સ્માઇલ કહેવાય, પણ ગુજરાતીમાં આપણે એને હાસ્ય કે પછી સ્મિત, મુસ્કાન, હસવું કંઈ પણ કહી શકીએ। સ્મિત એ એક ખૂબ જ રમૂજી, ફની એટલે રમૂજી એટલે કે ગમ્મત પડે, મજા આવે એવી વસ્તુ છે।
તે તમારા ચહેરા પર કરચલીઓ પાડી દે છે. તમે જોજો, તમે કોઈ સામે સ્માઇલ કરો ને, હસો ત્યારે તમારા ચહેરા ઉપર રિંકલ્સ આવી જાય છે અને તે જતું રહે છે. જ્યારે તમે સ્માઇલ બંધ કરી દો છો, મોઢું બંધ કરી દો છો, ત્યારે એ તમને ક્યાંય નહીં મળે એવી જગ્યા પર છુપાઈ જાય છે. બરાબર, એની સિક્રેટ જગ્યામાં જતું રહે છે. સિક્રેટ એટલે રહસ્યમય, જ્યાં કોઈ શોધી ન શકે એવી જગ્યા. પરંતુ તેનાથી અદ્ભુત વાત એ છે, વન્ડરફુલ એટલે અદ્ભુત વાત એ છે કે સ્મિત શું કરી શકે છે એ જોવા માટે તમે કોઈની સામે સ્માઇલ કરો છો, તમે કોઈની સામે હસો છો, તો એ પણ તમારી સામે હસે છે. બરાબર, આ રીતે શું થાય છે કે એક વ્યક્તિ બે સ્માઇલ બનાવે છે. જેમ કે તમે તમારા ફ્રેન્ડને જોઈને તમે એની સામે સ્મિત કરો છો, તો એ પણ સ્મિત કરે છે. આ રીતે બે સ્માઇલ બની અને આવી રીતે એક સ્મિતમાંથી બે સ્મિત બની જાય છે. હવે આ કવિતાનો સાર સમજીએ ને તો એવું છે કે સ્મિત એટલે કે હાસ્ય કે સ્માઇલ જે કહીએ આપણે, મુસ્કાન, એ જ્યારે તમે હસો ને ત્યારે તમારા ચહેરા ઉપર સરસ મજાની રિંકલ્સ, કરચલીઓ પાડી દે છે. પછી એ સ્મિત ક્યાં ગાયબ થઈ જાય છે કોઈ જાણતું નથી. અને સૌથી મોટી વાત એ છે કે જો તમે કોઈની સામે હસો તો તે વ્યક્તિ પણ તમારી સામે હસે છે. એટલે આમ ખુશીઓ વહેંચવાથી વધે છે. તમે ક્યારેક ટ્રાય કરજો, તમારા મિત્રો શાળાએ આવે તો તમે એને જોઈને હસજો, સ્મિત કરજો, એટલે એ પણ તમને જોઈને સ્મિત કરશે. ત્યારે શું થશે? એક સ્માઇલમાંથી બે સ્માઇલ બની જશે. હવે આપણે નીચેની એક્સરસાઇઝ જોઈ લઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. ફાઇન્ડ એટલે શોધવું, ધ રાઇમિંગ એટલે સરખા અર્થવાળા, વર્ડ્સ એટલે શબ્દો, ફ્રોમ ધ પોએમ એટલે કાવ્યમાંથી. હવે અહીંયા 5 શબ્દ આપેલા છે, સ્પેલિંગ આપેલા છે. પહેલો છે એમાં માઇલ. માઇલ એટલે અંતર. હવે એના જેવો જ બોલવામાં લાગતો હોય એવો સ્પેલિંગ આપણે કાવ્યમાંથી શોધવાનો છે. માઇલ અને જુઓ અહીંયા સ્માઇલ, બંને સરખા લાગે છે બોલવામાં. અહીંયા લખીએ આપણે સ્માઇલ. બીજું છે રેસ. રેસ એટલે દોડવું, પણ અહીંયા એના જેવો બીજો શબ્દ કયો છે? ફેસ. અહીંયા આપણે લખીએ ફેસ. મેન એટલે માણસ થાય, પણ એના જેવો બીજો શબ્દ આમાં કયો વાપર્યો છે? કેન. પછી છે કેન એટલે કંઈક કરી શકવું. કાઇન્ડ છે. કાઇન્ડ એટલે દયાળુ થાય, પણ અહીંયા એના જેવો કયો છે સ્પેલિંગ? ફાઇન્ડ. અહીંયા આપેલો છે ત્રીજી લાઈનમાં. હવે છે સિંગ. સિંગ એટલે ગાવું થાય, પણ અહીંયા એના જેવું કયું છે? થિંગ. બોલવામાં સરખું લાગતું હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. અર્થ અલગ હોય પણ બોલવામાં સરખો ઉચ્ચાર હોય એ શબ્દને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીશું. બરાબર છે? હવે આગળ કમ્પ્લીટ ધ વર્ડ્સ. આગળ પાછળ સ્પેલિંગ આપેલા છે અને વચમાં ખાલી છે. તો એ ભરવા માટે આપણે કાવ્યમાંથી જ ગોતીને મૂકવાનું છે. તો પહેલો છે એસ અને ટી આપેલા છે, તો એવો જોઈએ તો જુઓ આ રહ્યો એસ અને ટી છે. એસ છે, પછી લખીએ ઈ સી આર ઈ ટી, સિક્રેટ એટલે ગુપ્ત. બીજું છે ડબલ્યુ અને એલ આપેલા છે, તો અહીંયા
ડબલ્યુ અને એલ છે. હવે એ શબ્દ કહેવાય વન્ડરફુલ એટલે અદ્ભુત. ONDERFU અને એલ તો છે જ. હવે એફ અને ખાલી છે જગ્યા અને વાય એમાં શું આવશે? આ સ્પેલિંગ ફની. FUNNY ફની એટલે હાસ્યાસ્પદ. પછી છે ડબલ્યુ પણ છે અને એસ પણ છે. એટલે એવો શબ્દ કયો છે જુઓ, આ રહ્યો વ્રિંકલ્સ એટલે કરચલી ચહેરા ઉપર. WRINKLES બરાબર, વ્રિંકલ્સ. હવે છે ક્યુ અને ખાલી જગ્યા છે અને ઈ છે, તો એના માટે આ સ્પેલિંગ આવશે. ક્યુ છે, યુ, પછી આઈ, ટી અને ઈ એટલે ક્વાઇટ એટલે તદ્દન. અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું. હવે એક છેલ્લી એક્સરસાઇઝ બાકી છે. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. હવે આમાં શું કહેવા માંગે છે? સૌથી પહેલાં એ સમજીએ કે એરેન્જ એટલે શું. એરેન્જ એટલે ગોઠવવું થાય. ગોઠવવું. ધ ફોલોઈંગ નીચે પ્રમાણે. વર્ડ્સ એટલે શબ્દ. ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે ABCD આપણે બોલીએ ને એમાં સૌથી પહેલાં જે આવી જતો હોય એ શબ્દ પહેલાં લખવાનો, એને શું કહેવાય? આલ્ફાબેટિકલ ઓર્ડર. જે આપણે કક્કો બારકશ્રી બોલતા હોય ને એમાં જે પહેલો શબ્દ આવે ને, ખ વાળો આવે કે ગ વાળો, જે પણ જે રીતે ક્રમશઃ આવતું હોય એ રીતે આમાં આપણે ABCDનું લખવાનું છે. જેમ કે પહેલાં કયો આવશે? તમે મનમાં બધા ABCD બોલતા જાઓ અને આ 4 શબ્દમાંથી પહેલો કયો આવે એ તમે મને કોમેન્ટમાં જણાવજો. અત્યારે હું તમને લખી આપું છું. પહેલો આવશે હાઈડ. બીજો આવશે પ્લેસ. ત્રીજો આવશે સ્માઇલ. ત્રીજું આ ચોથું વન્ડરફુલ. બરાબર. તો આ આપણે કાવ્યનું ભાષાંતર સાથે એની એક્સરસાઇઝ અને સાથે દરેક જે અઘરા લાગતા હોય એવા સ્પેલિંગ સાથે મેં તમને સમજાવ્યું છે. એ છતાં તમને ન સમજાય તો તમે કોમેન્ટમાં જરૂરથી પૂછી લેજો. આશા રાખું છું કે તમને સમજાઈ જ ગયું હશે. અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જો તમે આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને શેર કરજો. હવે નેક્સ્ટ વિડીયોમાં સ્માઇલ પ્લીઝ જે નીચેનું છે, જે ચેપ્ટર આપેલું છે નીચેનું, એના વિશે સમજાવીશ ડિટેલમાં. આભાર.